આજથી પહેલાં આ રીતે તમે મકાઈનું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય, ઢાબા પર મળે તેવા જ સ્વાદ સાથે આજે આપણે લીલી મકાઈનું શાક બનાવીશું, જેને રોટલી, રોટલા, ભાખરી સાથે સર્વ કરી શકો છો. નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું આજે આપણે લીલી મકાઈનું શાક બનાવીશું. તો સૌથી પહેલાં આપણે જાડા તળિયાવાળી કઢાઈની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે, જેમાં એક મોટો એલચો, 2 લવિંગ, એક તમાલપત્ર અને 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીને વઘારને સારી રીતે છટકવા માટે મૂકી દઈશું. અહીં જીરું સરસ મજાનું બ્રાઉન થઈ ગયું છે, એટલે હાફ ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું. હવે આની અંદર આપણે આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. તો 2 તીખા મરચાં, 10 કળી લસણ લઈને અડધો ઇંચ આદુનો ટુકડો એની પેસ્ટ બનાવી લીધી હતી, એ મેં નાખી છે. અને આ પેસ્ટને થોડી કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લેશું. તો કન્ટિન્યુ ચલાવતા રહીશું, જેથી તળીએ એ ચોટે નહીં. તો અહીં તમે જોઈ શકો છો કે સાઈડમાંથી હવે થોડોક બ્રાઉન કલર આવવા માંડ્યો છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણે આની અંદર એક મોટી સાઇઝની બારીક સમારેલી ડુંગળી નાખી દઈશું. તમે ઈચ્છો તો અહીંયા ગ્રેવીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જ્યાં સુધી ડુંગળી સોફ્ટ નથી થતી, એનો કલર ચેન્જ નથી થતો ને ત્યાં સુધી આપણે સાતળીશું. ધીમા ગેસ ઉપર આપણે સાતળવા માટે મૂકી દઈશું. અહીં એક મોટી સાઇઝનું ટમેટું મેં ખમણીને લીધું છે, જેથી ગ્રેવી આપણી ઘટ થાય. એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર અને હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે. જો શાક તમને તીખું પસંદ હોય તો આ સમયે તમે આની અંદર હાફ ટીસ્પૂન જેટલું તીખું મરચું પણ નાખી શકો છો. મસાલા ટમેટાની અંદર આવી રીતે મિક્સ કરીને લેવાથી એ બળી નથી જતા અને એનો કલર પણ ખૂબ જ નિખરીને આવે છે. તો આ પેસ્ટ આપણી તૈયાર છે, જેને સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ તમે અહીંયા જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે એક નાની સાઇઝનું કેપ્સિકમ લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું આપણે નાખ્યું છે અને થોડુંક સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે સાતળીશું. તો અહીં તમે જોઈ શકો છો કે કેપ્સિકમ થોડોક કલર ચેન્જ થઈ ગયો છે, એટલે આ સમયે એક મોટી સાઇઝનું ટમેટું બારીક સમારેલું નાખી દઈશું. અહીં તમે ટમેટાની પ્યોરી કરીને પણ નાખી શકો છો. હવે શાકભાજીના માપનું જ આપણે મીઠું નાખીશું, કારણ કે મકાઈને આપણે બાફીને લીધી છે મીઠાવાળા પાણીમાં. હવે આ સમયે આની અંદર જે ટમેટાવાળો મસાલો આપણે કરીને રાખ્યો તો એ નાખી દઈશું. અને તમે જોઈ શકો છો કેટલો સરસ ખીલીને આવ્યો છે. આવી રીતે મસાલો કરવાથી શાકનો કલર સરસ આવે છે અને મરચું આપણું બળતું નથી. એકદમ ઢાબા ઉપર મળે એવું લાલ ચટક કલર આવ્યો છે. હવે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું છે, જેથી મસાલા સારી રીતે આપણે કૂક કરી શકીએ. સાયતે મિક્સ કરી લીધું છે. હવે ફરી પાછું થોડુંક ગરમ પાણી હું નાખીશ, જેથી મસાલો છે ને સાયતે પાકી શકે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી શકે. તો અહીં તમે જોઈ શકો છો કે ગરમ પાણી નાખતાની સાથે જ સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. પણ આ મસાલાને પકાવવું જરૂરી છે, એટલે લીડ કવર કરીને આપણે 1 થી 1.5 મિનિટ માટે એને પકાવવા માટે મૂકી દીધું હતું. 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો બધું તેલ છૂટું પડી ગયું છે અને મસાલો પણ એકદમ મેશી થઈ ગયો છે, એટલે બધું કૂક થઈ ગયું છે. તો આ સમયે 2 ટેબલસ્પૂન જેટલી આપણે મલાઈ નાખીશું. મલાઈ ન હોય તો તમે ઘરનું ઘાટું દહીં પણ નાખી શકો છો, પણ પાતળું નહીં નાખો ને તો ફોદા ફોદા થઈ જશે. હવે સાથે મિક્સ કરી લેશું. ઢાબા અને હોટલમાં જ્યારે શાક મળે છે તો એનામાં અમૂલ ક્રીમનો ઉપયોગ થાય છે. અમૂલ ક્રીમ બધાના ઘરમાં નથી હોતી, એટલે આપણે અહીંયા મલાઈનો ઉપયોગ કર્યો છે. સાથે મિક્સ કરી લેશું. હવે લીડ કવર કરીને ફરી પાછું 1 થી 2 મિનિટ માટે એને ચડવા દેશું, એટલે મલાઈમાંથી આ રીતનું ઘી છૂટું પડી જશે અને તેલ ને ઘી બંને છૂટા થઈ જશે, જોઈ શકો છો. અને આ રીતનું તમને ગ્રેવી મળશે. તો ધાબા પર આ જ રીતની ગ્રેવી હોય છે ને, જોઈ શકો છો એકદમ મસાલો સરસ કૂક થઈ ગયો છે. એનું ટેક્સચર જોઈ શકો છો, મલાઈને કારણે ક્રીમી ટેક્સચર આવે છે. તમે આમાં કાજુ, મગજતરીના બીની પેસ્ટ પણ એડ કરી શકો છો નાખવું હોય તો. બધી પાસે અવેલેબલ ન હોય એટલે આપણે ખાલી મલાઈનો જ ઉપયોગ કર્યો છે. હવે આ સમયે થોડીક બારીક સમારેલી કોથમીર નાખી દઈશું. સાથે 1 કપ જેટલી બાફેલી મકાઈ નાખી દઈશું. તો મકાઈમાં મેં મીઠું નાખીને જ એને બાફી હતી. હવે સાથે મિક્સ કરી લઈશું. હવે આ સમયે તમને શાક કેવું પસંદ છે ને એ પ્રમાણે અહીંયા પાણી નાખવાનું. ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, ઠંડા પાણીનો આપણે ઉપયોગ નહીં કરી. ઠંડુ પાણી નાખવાથી શાકનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે ને અને ટેસ્ટમાં પણ ફરક પડે છે. તો મેં ગરમ પાણી નાખ્યું છે. થોડું થોડું કરીને નાખતી જઈશ ને મિક્સ કરતી જઈશ. જેવી મને ગ્રેવી જોઈશે એ પ્રમાણે હું પાણી નાખવાનું બંધ કરી દઈશ. તો મેં આ લગભગ હાફ કપ જેટલું પાણી નાખ્યું છે. હવે આની અંદર આપણે એક નાનો ટુકડો પનીરનો ખમણીને નાખીશું. આ મારું હોમમેડ પનીર છે. આટલું સોફ્ટ પનીર ઘરે આપણે કેવી રીતે બનાવવું એની લિંક હું ઉપર આઈ બટનમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ચેકઆઉટ કરી શકો છો. બજાર જેવું જ પનીર તમારું ઘરે તૈયાર થશે. હવે સાથે મિક્સ કરી લેશું. તમે ઈચ્છો તો આ સમયે ચીઝ પણ નાખી શકો છો જો પસંદ હોય તો. લીડ કવર કરીને 1 મિનિટ સુધી ચડવા દીધું હતું, એટલે જોઈ શકો છો કે પનીર અને સરસ પનીર, મકાઈ બધું મસાલો સરસ ચડી ગયું છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. એટલે 1 ટીસ્પૂન જેટલો આપણે પંજાબી ગરમ ગ્રેવી મસાલો નાખીશું. એ ન હોય તો તમે કિચન કિંગ પણ નાખી શકો છો, અને કિચન કિંગ ન હોય તો તમે રૂટીન દાળ શાકનો મસાલો પણ નાખી શકો છો. સાથે 1 ટેબલસ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખી છે અને હવે થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખીશું.
ત્યારબાદ આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. શાકમાં છે ને ધાણા જીરું પાવડર છેલ્લે નાખવાનો, જેથી ગ્રેવી છે ને એ શોક ન કરી લે. ધાણા જીરું એવું છે કે તમે નાખશો એટલે એ ગ્રેવી છે ને શોક કરી લે છે, એટલે આપણે છેલ્લે જ નાખવાનું છે. ઢાંકણ ઢાંકીને ફક્ત 1 મિનિટ માટે સીજવા દેશો એટલે બધા મસાલા ચડી ગયા હશે. જોઈ શકો છો એકદમ ધાબા પર મળે એવું શાક આપણું તૈયાર છે. છેલ્લે સર્વ કરતાં પહેલાં એના ઉપર આવી રીતે આપણે પનીર કે ચીઝ તમને જે પસંદ હોય એ આવી રીતે ગ્રેટ કરીને નાખવાનું. સાથેનો દેખાવ સરસ આવે એ માટે કરીને આપણે ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું. તો છે ને એકદમ ધાબા પર મળે તેવું લબાબદાર મકાઈનું શાક. જો આજની આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ.